સોશિયલ મીડિયા પર જે ફેક એકાઉન્ટ બન્યો છે, ઘણા વખત એવા લોકો છે, ક્યારેક ટ્વિટર મેં કોપી કરી નાખે અને ક્યારેક ઇન્સ્ટા મેં અને કાલે ફેસબુકમાં પણ એવી રીતે કર્યો છે. અને પાછળ આ લોકોનો ઉદ્દેશ્ય ફ્રોડ કરવાનો હોય છે. અને અમે લોકોને આ વસ્તુનું ધ્યાન છે, એટલા માટે અમારી જે સાયબરની ટીમ છે આને પણ અમે લોકો પહેલાંથી આ વસ્તુથી માહિતીગાર કરેલા છે. એ પણ સોશિયલ મીડિયા પર જોતા રહે છે. તો કાલે પણ એક એવું મેટર સામે આવ્યો હતો. અમે મારા જે ફ્રેન્ડ હતા આને પાસે પણ મેસેજ કર્યા હતા પૈસાની માંગણી કરવા માટે અને બીજી વસ્તુ માટે. તો ટાઈમથી અમે લોકોને ખબર પડી ગઈ હતી અને અમારી જે સાયબરની તપાસ જે છે ચાલુ છે. અને હું બધાથી આ રિક્વેસ્ટ કરું છું કે ક્યારેક પણ કોઈ સોશિયલ મીડિયા પર કોઈનો મેસેજ આવે અને પૈસાની માંગણી કરે તો જ્યાં સુધી બધી વસ્તુ વેરીફાઈ ના થાય ત્યાં સુધી એવું કોઈને પૈસા યા બીજી કોઈ વસ્તુ પણ ક્યારેક ટ્રાન્સફર ના કરવી જોઈએ. અને જ્યાં મારો એવું કહેવાનું છે કે સોશિયલ મીડિયાનો જે યુઝ છે એ બહુ સોચી સમજીને અને બહુ સજગતાથી કરવો જોઈએ. પૈસાની માંગણી કરવામાં આવી છે અને આની કોઈ તપાસ થઈ રહી છે? આ પહેલા પણ ઇન્સ્ટા આઈડી પર હા, એવી રીતે હતો કે હું મારા નામથી ફેક એકાઉન્ટ બનાવી દીધો અને આ એકાઉન્ટથી બધા જે નવા મિત્ર બનાવી લીધા અને આને પાસે મેસેજ કરતો હતો. અને આ મેસેજમાં એવું લખતો હતો કે મારો એક ફ્રેન્ડ છે અને આ ફ્રેન્ડના એ મોબાઈલ નંબર છે અને આનો અત્યારે ટ્રાન્સફર થયો છે અને આર્મીમાંથી એ એટલા પૈસા જે છે ફર્નિચર જે છે એ એટલો સસ્તો આપને મળી જશે, તો તમે એડવાન્સમાં એટલા પૈસા જે છે એ તમે ટ્રાન્સફર કરી નાખો. તો એવી રીતે ફ્રોડ કરવાનો કોશિશ કરી હતી. કોઈ તપાસ ચાલી રહી છે? હા, અમારી સાયબરની ટીમની તપાસ ચાલુ છે.